ગુજરાતનું એક એવું માર્કેટ, ન્યૂઝ કેપિટલ માર્કેટ પર વાત કરતા હોય તો માર્કેટ જ કહીએ, જ્યાંથી દેશ વિદેશમાં જાય છે હજારો કરોડ રૂપિયાનું ઈસબગુલ. આજે ત્યાં માલની અછત નથી, ગ્રાહકની પણ અછત નથી, પણ જીએસટીની ટેક્સ ક્લાસિફિકેશનની ગૂંચવણને કારણે વેપાર જ અટકી ગયો છે. માત્ર 5% જીએસટીના વિવાદથી એશિયાનું સૌથી મોટું ઈસબગુલ માર્કેટ આજે ઠપ થઈ ગયું છે. એટલે ખરેખર ગબ્બરસિંહ ટેક્સ પોતાનો ક્યાંક ને ક્યાંક પડછાયો હજુ પણ બતાવી રહ્યો છે. આ વાત છે ઊંઝા એપીએમસીની. ઈસબગુલના વેપારનું આ સૌથી મોટું સેન્ટર છે અને અહીંના વેપારની એન્યુઅલ વેલ્યુ અંદાજે 5,000 કરોડ છે. અહીં લગભગ 65 પ્રોસેસિંગ યુનિટ્સ છે અને 2026 ફાઇનાન્શિયલ યરમાં લગભગ 2 લાખ મેટ્રિક ટન ઈસબગુલ જે સીડ હોય એનું હેન્ડલિંગ અહીં થયું હતું. પણ હવે 2 અઠવાડિયાથી પણ વધુ સમયથી જે ઓક્શન્સ છે, એટલે કે જે મુનાદી થતી હોય એ અટકી ગઈ છે. કારણ છે જીએસટીનું ક્લાસિફિકેશન. 29 મે 2026ના રોજ ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગના એક નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે એપીએમસી મારફતે ખેડૂતો પાસેથી મળતું નેચરલ, રો અને અનપ્રોસેસ્ડ ઈસબગુલ ફ્રેશ ગણાય અને તેને જીએસટીમાંથી મુક્ત ગણવામાં આવ્યું. પણ મુશ્કેલી ત્યારે આવી જ્યારે રાજસ્થાનમાંથી આવતો ઈસબગુલનો મોટો જથ્થો સામે આવ્યો. ઊંઝામાં 2026 ફાઇનાન્શિયલ યરમાં આવેલા લગભગ 2 લાખ મેટ્રિક ટન ઈસબગુલમાંથી 1.5 લાખ મેટ્રિક ટન જેટલો ઈસબગુલ રાજસ્થાનમાંથી આવ્યું હતું. રાજસ્થાનમાં ઈસબગુલ પર 5% જીએસટી વસૂલવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં તે જીએસટીમાંથી એક્ઝેમ્પ્ટ છે. 2 રાજ્યો વચ્ચેના આ જુદા જુદા ટેક્સ સ્ટ્રક્ચરના કારણે વેપારીઓ કાનૂની અને ફાઇનાન્શિયલ મુશ્કેલીઓમાં ફસાયા છે. રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ઈસબગુલના વેપાર અને બિલિંગ વખતે જીએસટીનો કયો રેટ લાગુ પડે તેનું ક્લેરિફિકેશન નથી. દરરોજ કરોડો રૂપિયાનો વેપાર અટકી જતા ઊંઝા એપીએમસીને લાખો રૂપિયા સુધીનું એક આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે ટ્રેડર્સને ભય છે કે જો આ ટ્રાન્ઝેક્શન્સને એક્ઝેમ્પ્ટ માનવામાં નહીં આવે અને પાછળથી 5% જીએસટી વસૂલવામાં આવે તો અગાઉના ટ્રાન્ઝેક્શન્સ પર કેટલા રૂપિયાની ટેક્સ લાયબિલિટી ઊભી થઈ શકે. એટલે વેપારીઓએ કહ્યું કે ભાઈ પહેલાં ટેક્સ ક્લેરિટી, પછી ટ્રેડિંગ, અને હડતાળ પાડી દીધી, કામકાજ અટકાવી દીધું. ઈસબગુલ એક એક્સપોર્ટ ઓરિએન્ટેડ કમોડિટી છે. 2025ના ઇન્ડસ્ટ્રી એસ્ટિમેટ્સ મુજબ ભારતમાંથી લગભગ 3500 કરોડનું ઈસબગુલ એક્સપોર્ટ થાય છે અને ટોટલ પ્રોડક્શનના લગભગ 80% ઈસબગુલ એક્સપોર્ટ માર્કેટમાં જાય છે. ઊંઝામાં ઓક્શન અટકે એટલે અસર ખેડૂત પર પડે. એપીએમસી, પ્રોસેસર, એક્સપોર્ટર અને ફોરેન બાયર એમ આખી સપ્લાય ચેઇન પર તેની એક માઠી અસર પડે. વેપારીઓની આ હડતાળની સીધી અને ગંભીર અસર ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનના હજારો ઈસબગુલ પકવતા ખેડૂતો પર પડી રહી છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ હોવાથી ખેડૂતોનો તૈયાર માલ વેચાયા વગર એમનેમ પડી રહ્યો છે અને આવક અટકી ગઈ છે. જો આ જીએસટીના જે વિવાદ કહેવો કે કન્ફ્યુઝન કહેવું સમજાતું નથી, પણ એનો જો કોઈ કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી સિઝનમાં ખેડૂતો ઈસબગુલનું વાવેતર જ બંધ કરી દે તેવી પણ એક શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. વેપારીઓ અને ખેડૂતો બંને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સામે એક સરખી ટેક્સ પોલિસીની માંગ કરી રહ્યા છે અને એ માંગ ક્યાંક વ્યાજબી દેખાય છે. સરકાર માટે 5% જીએસટીનો મુદ્દો કદાચ નાનો હશે, પણ 5,000 કરોડના એન્યુઅલ ટ્રેડમાં જો ટ્રેડરને એ જ ખબર ન હોય કે આજે થયેલું ટ્રાન્ઝેક્શન આવતીકાલે ટેક્સેબલ ગણાશે કે ભાઈ એક્ઝેમ્પ્ટ હશે, તો વેપાર કરવો કઈ રીતના? આશા રાખીએ કે ઝડપથી તેનો ઉકેલ આવે અને ઊંઝાનું માર્કેટ ફરીથી હરાજીના એ અવાજોથી ધમધમતું થઈ જાય. ખરેખર સમજાતું નથી. રાજસ્થાનમાં 5% લાગે છે, ગુજરાતમાં નથી લાગતા. અહીંયા પણ એ જ પક્ષની સરકાર, રાજસ્થાનમાં પણ એ જ પક્ષની સરકાર, સેન્ટરમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રી પણ એ જ પક્ષની. શું કામ એ ક્લેરિટીથી તરત જ આવા નાના નાના મસલાઓનો હલ નથી લાવી શકતા?
આ ટેકનોલોજીનો જમાનો છે. શું આમાં પણ આપણે એક 2-3 અઠવાડિયાની હડતાલની રાહ જોવી પડે? સમજણ નથી.